જ પ્રમાણે સિંહ માતાને આપણે 4 ખંડમાં પગે લાગવાનું, ત્યાં જ રાજી માંગીને પછી આપણે ભૂડમણી માતાને માંગવા જવાનું. ભૂડમણી તરફથી મોડી માતા ભેવ ગામની 4 ખંડને લાગવાનું. આપણે છોરું 5 વર્ષનું થાય તો જન્મનો દાખલો તલાટી પાસે લેવા જઈએ, પછી સ્કૂલમાં આપણે એને ભરતી કરીએ. તેવી રીતે આપણી દીકરી કે દીકરો આપણા ગામમાં જન્મ લીધો, રમ્યો, મોટો થયો, 5 વર્ષ સુધી આપણી કુળદેવી આપણા ગામના જીવનું રક્ષણ કર્યું, માઈને પાલ્યો, એનો દાખલો તે દિવસે આપણે મોડે છોરી હોય તો મોડે દાખલો લઈને બીજા ગામમાં ભરતી કરવાની. એટલે તે દિવસે એને માફી માંગે છે કે માં મારો સમય પૂરો થયો, હવે હું મારું ગામની હિમ છોડીશ ને બીજી હિમમાં મારો પ્રવેશ છે. એ બાબતની ત્યાં વિધિ થાય. ગ્રહ શાંતિમાં કોઈને જીવનની વિધિ નહીં થતી. ગ્રહ શાંતિ તો હાથમાં દાડે હોયાની સાણું હગાડે હાથું ઉઠાડે તે દાડે સાણામાં લખાઈ જાય કે લખનારી લખે ને જોખનારી જોખે ને તાકનારી. ત્યાં આપણા બાપ દાદા પ્રમાણે આપણો ઇતિહાસ લખી જાય. ત્યાં કોઈ ગ્રહ નડતો નથી. ગ્રહ કઈ નડે? રોપીન શાકીન મકી વેચી ખાઈ જાય ત્યાં ગ્રહ નડે. એટલે આ બાબત 1 મિનિટ, આ જે ગ્રહ શાંતિની વાત છે જેને ખોટું લાગતું હોય તો બરાબર છે, પણ આદિવાસી સમાજને સુધારા લેવલ પર લઈ જવો હોય તો આ ગ્રહ શાંતિની પ્રથા જો આપણે દિવસે રાખવું કે રાતે, પણ ભાવ આવે તે તેની સામગ્રી તેટલી મંગાડે, એટલે ખર્ચામાં કઈ ફરક નથી. એટલે આપણે જે છે જે રીતે આપણે તેલ ચડાવવાનું, ગામ ખવડાવવાનું, જે રીતે આપણે વિવાહ વાંચું ચોવરી પૂંજા પાથરી જે આપણા પટલીઓ અને પૂંજારો જે પ્રમાણે પહેલા કરતા આવ્યા, 10 વર્ષ જૂની કોતળા સુધી ગયા. હમણાં આરું ડીજે વાળું લગ્ન મેં 6 મહિના છૂટા છેડા અને 52 વર્ષની કોતળે ઉપડી જાય. એટલે જીવન બી પૂરું નહીં લખાતું. અડધી ગ્રહ શાંતિ થાય બીજા દાડે રાતે 9 વાગે 10 વાગે. એટલે ડાયા પહેલા છે ને પહેલી ગ્રહ શાંતિ કરતા ખતરીને પોગે લાગે કે આ ફલાણો ના ફલાણી, અને બળવો પહેલો કીધે ફલાણી નાથ ને ફલાણી નાથ આ નાથના ચોકી મૂકેલા, ચોકી ભાલા બરસે રાખે, એને તેલ ચડીને વળાવી જાય, ખવડી પૂંજાય, બધું થાય. એનું આણું કરી દાડે ખાલી મેથી લીંબુ કાઢે તે દાડે ચોકી રાયની માનતા તાસ ઉઠે. બાવાને આ ખબર નહીં હોતી, અને કોઈ બાવા કીધો કે આ કરવું પડે જરૂરી છે. 132 ગામડાના આગેવાનો જેટલો મોટો સંત હોય મારો વિરોધ નહીં, પણ બળવાઈ થઈ જઈ ચર્ચા કરીશ. જો ડિબેટમાં જીતી જાય આખી જિંદગી ભક્તિ કરે. આ તમને કીધું આદિવાસીનો સમાજ, એનું કલ્ચર, એની રહેણી કરણી જે છે આ પ્રમાણે થવી જોઈએ. બરાબર છે. જે આપણા નાત જાતના